જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર જય માતાજી. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લાલાની દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી વૃંદાવન આશ્રમ આલિદ્રા કે જ્યાં ગિરિરાજના દર્શન થાય છે ત્યાં છીએ. તપોભૂમિ એવી અલૌકિક જગ્યા, એ આવી જગ્યાએ છીએ આપણે. આજે આશ્રમની એ વિઝિટ કરીશું અને આશ્રમના દર્શન કરાવીશ. તો મારી ચેનલમાં જો નવા હો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, આ આશ્રમ ગરવા ગિરનારની ગોદમાં વસેલ આલિદ્રા મુકામે મધુગંગા નદીના કિનારે આવેલ છે. આશ્રમમાં દાખલ થતાં જ મનને અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. પ્રકૃતિની ગોદમાં વસેલું આ ભવ્ય અને અતિ રમણીય સ્થાન છે. ગુરુદેવના દર્શન માત્રથી જાણે ભવોભવનો થાક ઉતરી જાય છે. એ મિત્રોના સાથ અને સહકાર મળ્યો છે. આ તકે એનો પણ આભાર માનીએ છીએ. આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો જ છે કે લોકો બાપુના જીવન વિશે જાણે અને દૂર વસતા લોકો ઘરે બેઠા ગુરુદેવ અને ગિરિરાજ પ્રભુજીના દર્શન કરી શકે. મિત્રો જુઓ, આ આપણું મેઇન મંદિર છે. અત્યારે આપણે મંદિરમાં એન્ટ્રી લઈ ચૂક્યા છીએ અને આ સરસ મજાનું મંદિર આવી ગયું છે અને એમાં જ આપણા ગિરિરાજજી બિરાજમાન છે. હવે આભાર આ બાપુએ ગામડે ગામડે ધૂન ચાલુ કરવા માટે 3 લાખ માઇલનું અંતર પગપાળા ચાલીને કાપેલું હતું. બાપુ રોજ 50થી 60 માઇલનું અંતર કાપી દરેક ગામડામાં પગપાળા ચાલીને જતા અને પાછા આશ્રમમાં સાંજે પહોંચી જતા. બાપુ ક્યાંય પણ રાત્રિ રોકાણ ન કરતા. વૃંદાવન આશ્રમ આલિદ્રા, અહીંયા અમારા ગુરુ મહારાજ બ્રહ્મચારી બાપુ જતીપુરાથી ગિરિરાજ લઈ આવ્યા અને અહીં પધરાવ્યા છે. અહીં આ મેઇન મંદિર ગિરિરાજજીનું છે. જોઈ લો, તમે અત્યારે દર્શન કરી ચૂક્યા છો. એ ગિરિરાજજીના અત્યારે અંદર મંદિરમાં એન્ટર થઈ ગયા છે. આ ગર્ભગૃહ છે અને આ સામે તમને ગિરિરાજજીના પણ સાથે સાથે દર્શન થશે. જોઈ લો, અંદર ગિરિરાજજી બિરાજમાન છે. અહીંયા મેઇન મંદિર ગિરિરાજજીનું છે અને ગિરિરાજજીનો અતિ મહિમા છે. અહીંયા આપણે કોઈ પણ કામ હોય તો શ્રદ્ધાપૂર્વક તો ગિરિરાજ પરિક્રમાનો સંકલ્પ કરી લેવાનો હોય. આ કામ મારું પૂરું કરી દેશે એટલે હું ભાવથી 5, 10, 51 કે 101 પરિક્રમા કરી જઈશ. અહીં માનતાથી આપણું કામ પૂરું થાય છે. એટલો સાથ સહકાર છે અને કલ્પવૃક્ષ ગિરિરાજજી છે. મહિમા એનો એ જ છે. જતીપુરાથી ગિરિરાજ છે ત્યાં દર વર્ષે ચોખાવા ગિરિરાજજી ઘટે છે, એવો પણ મહિમા છે. અહીંયા ગિરિરાજજી લઈ આવ્યાને ગુરુ મહારાજે પધરાવ્યા ત્યારે મારો ગિરિરાજ ચોખાવા વધે. અહીંયા દર વર્ષે ગિરિરાજજી ચોખાવા વધે છે. હરે રામ હરે કૃષ્ણ કલયુગમાં બાપુએ આ મંત્ર કીધો છે. એ મંત્ર ઉપર અહીંયા ધૂન બોલાય છે. આપણા 2 ગુરુદેવના આજ્ઞાથી કાર્તિકી પૂનમ 24 કલાકની રામધૂન હોય છે. મહા મહિનાની 3 થી 11 દિવસની અખંડ ધૂન હોય છે. 40 વર્ષથી અહીંયા આ અખંડ ધૂનની બુકિંગ થયેલ છે અને યજમાનની પણ એમાં નોંધાવેલી છે. જે યજમાનનો વારો હોય એ 11 દિવસનો તમામ ખર્ચો એ યજમાનનો હોય. આડે દિવસે કોઈ પણ મહેમાન આવે તો બપોરે ગિરિરાજજી થાળ હોય. સવારે 5:30 વાગે ગિરિરાજજીનું અભિષેક કરવાનો હોય. સવારની આરતી 6:30 વાગે હોય અને સંધ્યા આરતી સાંજે 7:15 વાગે. અને બપોરે ગિરિરાજજીનો થાળ હોય ત્યારે પ્રસાદીની પણ વ્યવસ્થા અહીંયા હોય છે. અહીંયા કોઈ પણ યાત્રી બહારથી આવે તો રોકાવાનું હોય તો પણ રોકાવાની વ્યવસ્થા પણ અહીંયા છે. આ રીતે અહીંયા ગિરિરાજજીનો પૂરેપૂરો મહિમા છે. બાજુમાં મધુવંતી નદી પણ આવેલી છે. હવે એ મધુવંતી નદીનો મહિમા એ છે કે અહીં બાજુમાં ચોરેશ્વર મંદિર આવેલું છે, મહાદેવનું મંદિર છે. તો ભગવાને ત્યાં રૂક્ષ્મણી સાથે 2 ફેરા ત્યાં ફર્યા હતા અને ત્યાં પણ
ભગવાનના લગ્નના ખાડા હજુ પણ ત્યાં યથાવત છે. તે સમયમાં લગ્નમાં પંચામૃત અને મધની જરૂર પડી ત્યારે ભગવાનને પૂજારીજીએ કીધું કે ભગવાન મધ અને પંચામૃત તો જોશે. ત્યારે ભગવાને મધ વેગે આ નદીને વહેતી કરી એટલે એને મધુવંતી નદી એટલે કે મધ ગંગા તરીકે ઓળખવામાં આવે છે. એનું નામ મધ ગંગા એવું પડેલ છે. હવે અહીંયા હનુમાનજીનું પણ ખૂબ જ મહત્ત્વ છે. જ્યારે પણ ગુરુ મહારાજ બહાર જાય ત્યારે 11 પરિક્રમા કરીને જ બહાર જાય છે. અને જ્યારે બહારથી પાછા આશ્રમમાં એન્ટર થાય એટલે કે ફરી પાછા આશ્રમમાં આવે ત્યારે પણ 11 પરિક્રમા કરે અને પછી જ મંદિરમાં અંદર પ્રવેશ કરતા હતા મિત્રો. તો મિત્રો અહીંયા ગુરુ મહારાજની તપોભૂમિ પણ આવેલી છે. તમે જોઈ શકો છો. જો આ તપોભૂમિ છે, અહીંયા આ ગુરુ મહારાજ તપ કરતા અને સાથે સાથે તેનો આરામ ગૃહ પણ આવેલો છે કે જ્યાં એ લોકો શયનખંડ કહેવાય એને એ પણ આવેલો છે. જો તમે આ જોઈ શકો છો, આ તપોભૂમિ છે. અને મિત્રો આ જે મેઇન મંદિર છે એ ગિરિરાજજી અહીંયા બિરાજમાન છે. જો આ છે એનું તપોભૂમિ છે, તમે અત્યારે દેખાઈ રહી છે. અને આ મેઇન મંદિર ગિરિરાજજી અહીંયા બિરાજમાન છે અને મહાદેવની શિવલિંગ પણ અહીંયા આવેલી છે. જો આ ગુરુ મહારાજ છે, આપણા મેઇન ગુરુ મહારાજ. તમને જે વાત કરી હતી આ જે મેઇન મંદિર છે ગિરિરાજજીનું અને અહીંયા મહાદેવની શિવલિંગ પણ આવેલી છે. તમે આ અને ત્યાંથી આગળ જઈએ એટલે બહારથી આવેલ મહેમાન માટે રૂમની સગવડ છે અને પ્રસાદીની પણ વ્યવસ્થા હોય છે. તમે જોઈ લો અહીંયા રૂમ આવેલા છે અને રૂમમાં બહારથી જે કોઈ યાત્રિકો આવે છે એ લોકો અહીંયા રહેવાની પણ સગવડતા આપે છે. એટલે એ લોકો અહીંયા રહી પણ શકે છે અને અહીંયા આરામ પણ કરી શકે છે, કારણ કે બહારના લોકો જઈ ન શકે. આ જુઓ તમારું પાછું ગુરુ મહારાજની તમને મૂર્તિ પણ દેખાશે, તમને એના દર્શન પણ થશે. જોઈ લો એમાં લખેલ છે બધું કે ક્યારે આપણે આ ગુરુ મહારાજજી આપણે બિરાજમાન હતા અને એ કઈ રીતનું. અને આ ત્યાંથી આગળ જઈએ આપણે એટલે અહીંયા તમને પ્રસાદીની વ્યવસ્થા એટલે કે ભોજનશાળા પણ આવેલી છે કે જ્યાં ઘણા બધા લોકો એક સાથે બેસીને ભોજન ગ્રહણ કરે છે એટલે કે પ્રસાદી લે છે. બહારના જે કોઈ પણ આવે બપોરના ટાઈમે કે સાંજના ટાઈમે તો અહીંયા પ્રસાદીની વ્યવસ્થા કરેલ હોય છે અને એ લોકો અહીંયા પ્રસાદી પણ લે છે. અને અહીંયા તમારા ધાર્યા કામ પૂરા પણ થાય છે. જે લોકો માનતા લઈને આવે છે કે મનમાં જે કંઈ પણ કામ હોય એનું, તો એ બધા જ કામ એમના ધાર્યા કામ બધા અહીંયા થાય છે. ગિરિરાજજી તમારા બધા કામ પૂરા કરે છે એવો વિશ્વાસ હોવો જોઈએ. મનમાં એવી શ્રદ્ધા હોવી જોઈએ કે આ ગિરિરાજજી ભગવાન આપણું ધાર્યું કામ પૂરું કરે અને એ લોકોનું કામ પૂરું થાય જ છે મિત્રો. કારણ કે ઘણા લોકો માનતા કરીને આવે છે. તો અહીંયા આવો ત્યારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો, કારણ કે આ મંદિર એક વખત જોવા જેવું છે. અને અહીંયા જે આ ગિરિરાજજી બિરાજમાન છે નાના એવા, એના દર્શન અવશ્ય કરવા જોઈએ. જોઈ લો તમે અત્યારે આ સત્સંગ મંડળી છે અને અહીંયા એનો સત્સંગ મંડળીનો હોલ આવેલો છે કે જ્યાં લોકો સત્સંગ કરે છે. જે લોકો બહારથી આવે ધૂન બોલે, રામધૂન બોલે, કૃષ્ણ ભગવાનની ધૂન આવે, સત્સંગ બેઠા બેઠા કરતા હોય છે જે લોકો આવતા હોય એ છે. તો મિત્રો આપણે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં કમેન્ટ અવશ્ય કરજો અને ક્યાંથી આ વિડીયો જોવો છો એ પણ જરૂરથી લખજો. તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય.